पर था स्टैंडर्ड 5 की GBSC की सेमेस्टर 2 की लेसन नंबर 9 कदर हालांकि છે દોલત ભતે કરુણકી નદી આમ તો નાનકડી પ્રવાહિત પાતળો પણ એનો કાંઠો 12 માસ લીલો કુંજર રહેતો। અહીંયા એક નદીની વાત કરવામાં આવી છે। નદીનું નામ છે કર્ણુકી। અહીંયા એમ કહે છે કે અહીંયા નદી જે છે એકદમ પાતળી વહે છે એટલે એકદમ પતલી ધારા જતી હતી પણ એની આજુબાજુનો એરિયા જોવા જાય તો હંમેશા લીલો ને લીલો જ દેખાય, હરિયાળી જ દેખાય, ઝાડપાનથી ઉગેલો જ દેખાય। કર્ણુકીનો કાંઠો ચરી એના ટોપરા જેવા પાણી પીને પશુઓ ગામમાં પાછા વળતા હતા। અહીંયા એમ કહે છે કે કર્ણુકીના નદી કિનારે બધા જે એનિમલ્સ હોય છે એ ત્યાંનું પાણી પી અને પછી ગામની અંદર એન્ટર થતા હોય છે। આવી રૂપકડી કર્ણુકીના કાંઠે ગળણી ગામ આવેલું છે અને આ નદી કિનારે કર્ણુકી જે નદીની આપણે વાત કરીએ છીએ એ નદી કિનારે એક ગામ આવ્યું છે। ગામનું નામ છે ગળણી। ગળણી ગામ તો ખોબા જેવડું પણ એની રૂડપ ઉડીને આંખે વળગે એવી। અહીંયા એમ કહે છે કે જે ગળણી ગામ છે એટલું નાનું છે પણ એની ખૂબસૂરતી જોવું તો તમને મજા જ આવી જાય। ગામમાં વસનારા માણસો ઓલ ડોલ એમાં સૌ કરતા સવાયો એક આદમી વાલો જાતનો ચારણ। અહીંયા એમ કહે છે કે ગામમાં બધા માણસો ઘણા જ સારા। અગર એક આદમીની વાત કરીએ અહીંયા છે એ જાતનો ચારણ ઘોડા વેચવાનો અને લેવાનો બિઝનેસ કરતો હતો। નાનપણથી જ એને ઘોડા સાથે ભારે હિટપ્રેટ અને અહીંયા જે આપણો એક કેરેક્ટર છે લેસનનું એને બચપનથી જ ઘોડા સાથે ઘણો પ્રેમ હતો, ઘણો હેત હતો। બચપનથી જે ઘોડા સાથે મોટો થયેલો હતો। અરબી, પંજાબી, કચ્છી, કાઠિયાવાડી ઘોડાઓ વાલા કેસડિયાના તબેલામાંથી હણહણાતી કરે। આપનું કેરેક્ટરનું નામ છે કેસડિયો વાલા કેસડિયા। એને ત્યાં જોવા જઈએ તો તમને અલગ અલગ ટાઈપના ઘોડા જોવા મળે જેમ કે અરબી, પંજાબી, કચ્છી, કાઠિયાવાડી। આવો વાલો કેસરિયો એક દી વડોદરામાં જઈને ઊભો રહ્યો। એક દિવસની વાત છે, જે કેસરિયો છે વાલો કેસરિયો એ વડોદરા જાય છે। મીટ મંડાતા જ મન થરી જાય એવા ઘોડા જોઈને સૌ રાજી રાજી થઈ ગયા। એના ઘોડા એટલા ફાઇન કે તમે જોવું તો તમારું મન થઈ જાય એને લેવા માટે। 1000 રૂપિયાની વાસળી કેડીએ બાંધી નીકળેલા કેસડિયાની વાસળીમાંથી વાત ખર્ચીમાં 500 તો વપરાઈ ગયા હતા। અહીંયા એમ કહે છે કે જ્યારે વડોદરા ગયો હતો ત્યારે એને અહીંયા કેડમાં મતલબ જ્યાં આપણા કમરનો જ્યાં એરિયો હોય ત્યાં ગરી એમ કહે છે કે વાસળી બાંધેલી હતી ત્યાં ગરી એ 1000 રૂપિયા લઈને નીકળે છે। 500 રૂપિયા રસ્તામાં ખર્ચાઈ જાય છે। એક પણ ઘોડો ખપતો નહોતો। એક પણ ઘોડો ખપતો ન હતોનો મતલબ થાય એક પણ ઘોડો વેચાયો ન હતો। એની કિંમત સાંભળી સૌ પાછા વળી જતા હતા। એની પ્રાઇસ બધાને બહુ વધારે લાગતી હતી એટલે બધા એ પાછા વળી જતા હતા। આખરે કેસડિયાએ વડોદરાને રામ રામ કરીને ઘણી ભેગા થઈ જવાનો નિર્ણય કર્યો। એટલે વાલા કેસરિયાએ ડિસાઇડ કર્યું કે હવે હું અહીંયા નથી રહેવાનો, હું હવે પાછો ગામ પાછો ચાલ્યો જાય છું। વડોદરા ઉપર ભગવાન સૂરજદાદાના તેજ પથરાવા માંડ્યા હતા। જાતવન 5 ઘોડાઓને દોરીવાલા કેસડિયાએ વડોદરાએ વેગળું મૂકવા પગ ઉપાડ્યા। અહીંયા એમ કહે છે કે વડોદરા ઉપર સૂરજદાદા મતલબ સવારનો ટાઈમ હશે અને સૂરજ ઘણો બધો પ્રકાશ આપતો હશે। એ પોતાના 5 ઘોડાઓ લઈને નીકળેલો હતો અને 5 ઘોડાની દોરી પકડી અને ચાલવા માંડ્યો વડોદરાને છોડીને પોતાના ગામ તરફ। પાણી પંથા ઘોડાઓ અને પાછા વગર અસવારના પછી એની ચાલમાં પૂછવું જ શું। કેસડિયાએ એક ઘોડા ઉપર રાંગ વાળી બાકીના 5 ઘોડાને એની ફરતા ધનધનતા ચાલવા માંગ્યા। અહીંયા એમ કહે છે કે ઘોડાઓને પાણી વાણી પીધું અને પછી ચાલ શું પૂછવાની, બસ એને એક ઘોડા પર બેઠો અને બાકી બધા ઘોડા આજુબાજુ થનગનતા ચાલવા માંડ્યા। જાયડી ખજૂરની પેસી જેવો વાન હાથ મૂકશો તો લપસી જાય એવી સુવાળી ચમકતી ચામડી કાન સોડીએ દોડીએ ચડાવાય। અહીંયા એમ કહે છે જે ઘોડા હતા એટલા ફાઇન હતા કે તમે હાથ મૂકો તો લપસી જવાય એટલા ફાઇન અને એમની ચામડી પણ એટલી ચમકતી અને બસ આમ તમે જોવો તો ખોવાય જ જવાય એમ। જાણે ભગવાનને ઘરેથી મલમલ ઓડીને આવ્યા હોય એવા ઘોડાઓ રમટે ચડ્યા હતા અને બધા ઘોડાઓ રમટમાં આવી જાય છે અને બધા ભગવાનના ઘરેથી સીધા આવ્યા હોય એવા લાગતા હતા। વાલાનું મન આજ વડોદરાના માથેથી ઉઠી ગયું હતું। વાલાનું મન એકચ્યુઅલી વડોદરામાં એક પણ ઘોડા વેચાયા નહીં હતા એટલે એનું મન ઉઠી ગયું હતું વડોદરાથી જટ પોતાના ગામ ગળણી ભેગા થવા મનમાં અજંપો જાગ્યો હતો। પણ ગળણી કાંઈ ઘોડાએ ઘરે થોડું છે। અહીંયા એમ કીધું કે જે એને મન નહીં થયું ત્યાં વડોદરામાં બેઠું નહીં કેમ કે એક પણ ઘોડો વેચાયો નહીં તો એનું મન નહીં માન્યું ત્યાં તો એ ગળણી ગામ ભેગો થઈ ગયો, પાછો પોતાના ગામે પાછો ફરે છે। અને અહીંયા ગળણી કંઈ થોડું નજીક થોડી હતું, ઘણું દૂર હતું હજી। વાત ખર્ચી વધેલી 500 રૂપિયા વાસળી કેળી બાંધી છે। પોતાની ખોરાકી અને ઘોડાના જોગાણની જોગવાઈ એમાં ભલી ભારતીય થઈ જશે એવી ધરપટ હૈયામાં છે। વડોદરાની બહાર પગ દીધો ત્યાં તો એક ખોરડામાંથી ઘોડા ઠામ વાસણ ઘરની નાની મોટી તમામ જણસોનો ઢગલો ઝાડને બાણ્યો।
અહીંયા એમ કહે છે કે વાટ ખર્ચીને જે 500 રૂપિયા બચ્યા હતા એને પોતાની કેડી પર બાંધ્યો હતો અને ઘોડાઓ અને પોતાના ખાખોરાકીના થોડા ઘણા પૈસા બચે એમ કરીને એ ચાલ્યો આગળ. વડોદરામાંથી જેવો જે 12 પગ મૂકે જ છે એક જગ્યા પર એને એક ઝૂંપડું જેવું જોવા મળે છે. ત્યાં આગળ બધા વાસણો ઘરની બહાર હોય છે, ઘરની નાની મોટી બધી જ વસ્તુ બહાર હોય છે અને એ સ્ટોપ થઈ જાય છે. 2 ડગલા આગળ હાલ્યો ત્યાં નાના છોકરાઓના કાળજા કંપાવે એવા કાળા બોખાસા સંભળાયા. 2 ડગલા આગળ ચાલ્યો, 2 પગલા હજી આગળ ચાલ્યો, એમાં નાના બચ્ચાઓના રડવાનો અવાજ એટલો ખરાબ આવી રહ્યો હતો કે સ્ટોપ થઈ ગયો. કુણા હૈયાવાળા વાલા કેસરિયાની ઘોડાની લગામ તણાઈ ગઈ અને જે વાલા હૈયા કેસરિયા હતા એના હૃદયમાં થોડી દયા આવી ગઈ અને એને પોતાના ઘોડાને લગામ ઝાલી, મતલબ પોતાના ઘોડાને પકડીને ઊભો કરી દીધો. લગામ ખેંચી લીધી એટલે ઘોડા ત્યાં ઊભા રહી ગયા. તમાશો જોવા તોડું ભેગું થયું હતું અને આ જે તમાશો ચાલી રહ્યો હતો, રડવાનો પ્રોગ્રામ ચાલી રહ્યો હતો, બચ્ચાઓ રડતા હતા, ઘરનો સામાન બહાર હતો, એ બધું જોવા માટે આજુબાજુના લોકો ભેગા થઈ ગયા હતા. ઘોડેથી ઉતરીને તોડાને વીંધીને વાલો ઘરની લગોલગ જઈને ઊભો ગયો. જોતાં જ કેસરિયાને મામલો પામી ગયો. જે વાલા કેસરિયા હોય છે એ આ બધી વસ્તુની જાણ બહાર થઈ જાય છે, એ પણ લગોલગ આ બધું જોવા ઊભા રહી જાય છે અને પછી કેસરિયાને તરત જ ખબર પડી જાય છે કે પ્રોબ્લેમ શું છે. લેંડાળની ટાપ ઉતરી હતી, દેટ મીન્સ કોઈને ત્યાં કંઈ પ્રોબ્લેમ થઈ હશે અને જે લેવાવાળા હતા એ લાઈન લગાવીને ઊભા હતા. ગાભા કૂતરા થામ ઠેકાણા થેબે આવ્યા હતા. યુવાન મરાઠાના મોં ઉપર મસ વળી ગઈ હતી અને આપણું બીજું કેરેક્ટર છે યુવાન મરાઠા. જ્યારે આ બધા લોકો પોતાનું દેવું લેવા આવે છે ત્યારે જે યુવાન મરાઠા હોય છે એનું મોં ઉતરી ગયું હોય છે. ટાપ લઈને આવનાર શેઠ ઉપર વાલા એને નજર થ્રોપી સવાલ કર્યો અને જે પૈસા લેવા આવ્યા હતા એની પર વાલા કેસરિયાએ ગયા તેમની પાસે અને એમને સવાલ પૂછ્યા, સપોઝ ટુ બી, શેઠ કેટલા રૂપિયાનું લેણું છે, આંકડો બોલો. અને વાલો કેસરીઓ એ પેલા લેવા આવ્યા હતા એમાંથી બોલે છે કે શું આંકડો છે, કેટલા રૂપિયા આપવાના છે. તો સામેવાળો જે માંગવા આવ્યો છે એ કહે છે, ભાઈ મારે તો તારો માર્ગ તારી રાહ જોવે છે, હાલ તો થા, એમ કહે છે. તું તારું કામ કર ભાઈ, તું ચાલ્યો જા, એમ કહે છે. શેઠ અવાજમાંથી તિરસ્કાર છૂટ્યો, બાપ બોલો કેટલાનું લેણું, આ છોકરાના આવવા મારાથી જોવાતા નથી. વાલો કેસરીઓ એમ કહે છે કે તમે બોલો ને કેટલું આપવાનું છે, મારાથી આ લોકો રડે છે એ જોવાતું નથી. શેઠનો મિજાજ રડ્યો. જે લેવા આવ્યો હતો ને એ થોડો હજુ ગુસ્સામાં થયો. આવ્યો મોટો કેટલાનું લેણું, દાતાળનો દીકરો. એને કીધું આવો કેવો સવાલ પૂછે છે કે કેટલાનું લેણું, તો એટલો બધો કરોડપતિ થોડી છે. ખેસ ફંગડતો શેઠ કહ્યું, બોલ રૂપિયા 500નું બિલ ભરવું છે. તો શેઠે થોડું ગુસ્સામાં આવીને કીધું, તારે 500નું બિલ ભરવું છે, 500 રૂપિયા લેવાના છે મારે. એક પડને બીજી પડે કેસરિયાએ કેડીએથી વાસળી છોડી મોડાના પડીકા જેવા 500 ગણી દીધા. વાલા કેસરિયાની વાસળી પાસે તો આપણે ખબર જ છે 500 રૂપિયાની પાસે હતા જ. એને અંદર પડીકું ખોલ્યું, અંદરથી જેવું પાઉચ જેવું આવે એ ખોલ્યું, એમાંથી 500 રૂપિયા ગણીને એ પેલા શેઠને આપી દીધા. ઉપરથી ફેરસ્તો ઉતારતો હોય એવું જુબાન મરાઠાને લાગ્યું. પેલો જે મરાઠા હતા એને એવું લાગે છે કે ભગવાને સાક્ષાત ફરિશ્તો મોકલી આપ્યો હતો એમની મદદ કરવા માટે. પ્રામાણિકતાની પછેડી ઉપર પગ દઈને યુવાન મરાઠા રાઘોબા ફાટી આંખે વાલા કેસરિયાને જોઈ રહ્યા હતા. આપણું જે કેરેક્ટર છે યુવાન મરાઠા, એનું નામ છે રાઘોબા. એ જ્યારે વાલો કેસરીઓ આ વસ્તુ કરે છે ત્યારે એની આંખો ફાટી જાય છે કે કોણ આવું સ્ટ્રેન્જર પર્સન મને આવી સિચ્યુએશનમાં મને મદદ કરી જાય છે. તો એની આંખો ફાટી જાય છે અને આશ્ચર્યચકિત થઈને એ વાલા કેસરિયાને જોયા કરે છે. સદાય ખુમારીમાં તરબટોર રહેતા રાઘોબાના મનમાં કાઠિયાવાડી પાઘડીવાળો કોતરાઈ ગયો હતો. બસ એના મનમાં, રાઘોબાના મનમાં માનો એ એક અલગ જ છાપ ઊભી કરી દીધેલી હતી અને એને હંમેશા માટે પેલો વાલો કેસરીઓ એમના મનમાં બેસી ગયો અને એ એમને સંભાળવા માંડ્યો, એને યાદ કરવા માંડ્યો પોતાના મનમાં. અને એમને એ માણસ માટે એક લાગણી આવી ગઈ. તમારું નામ, એમ કરીને રાઘોબાએ વાલા કેસરિયાને એમનું નામ પૂછ્યું. નામ ભગવાનનું, કામે ભગવાનનું. બોલીને ઘોડે ચડીએ હાલવાની તૈયારી કરતા કેસરિયાના ઘોડાની વાગ પકડીને જુવાન મરાઠો બોલ્યો, તમારું નામથામ ન આપો તો તમને મારા છોકરાના સમજે. અહીંયા વાલો કેસરીઓ એમ કહે છે કે મારું નામ ભગવાનનું અને કામ પણ ભગવાનનું, એમ સમજી લો કે હું ભગવાન તરફથી આવ્યો છું. ઘોડા પર ચાલીને વાલો કેસરીઓ નીકળી પડે છે અને જુવાન મરાઠો રાઘોબા એમ પૂછે છે ને કે તમને મારા છોકરાઓના સમ, પ્લીઝ તમે મને તમારું નામથામ તો લખાવો કે પૈસા પાછા આપવા હોય તો એમ. લાચાર બનેલા વાઘા 2 બોલ કીધા અને લાઘા પેલો જે આપણા વાલા કેસરિયા છે એમને લાચાર થઈને 2 શબ્દ કીધા. મારું નામ વાલો કેસરીયો છે અને મારું નામ ઘરણી અમરેલીના પરગણાનું છે, લ્યો રામ રામ. પોતાનું ઇન્ટ્રોડક્શન્સ આપીને અને ઘરણી ગામ અને એમનું નામ કેસરીયો છે એમ કરીને આગળ ચાલવા માંડે છે. બોલીને એ ઘોડા પર બેસીને ચાલ્યા જાય છે. મરાઠાના છોકરાના આંસુ લૂછીને નીકળેલા કેસરિયાને રનોલીમાં
એક ઘોડો વેચીને વાત ખર્ચી કાઢી લીધી. આગળ રનોલી જાય છે વાલો કેસરીયો, તો એને ઘોડો વેચાઈ જાય છે અને એમનો જે ખર્ચો લાગ્યો હોય છે એ બધો રિકવર થઈ જાય છે. વાટ ઉપર દોડ ડાયકો ગઠ્ઠોલિયા ખાઈ ગયો. ગરણી ગામ માટે પ્રભાતના ટેજ પથરાવા માંડ્યા અને સવાર પડે છે ત્યાં સુધી વાલો કેસરીયો ગરણી ગામ સુધી પહોંચી જાય છે. કર્ણુકીના લીલા કુંજાર કાંઠા ઉપર બેઠેલો ભગવાન ગણેશ્વર મંદિરમાં બ્રાહ્મણોના મંત્રોચ્ચારણ ગુંજી રહ્યા હતા. સવારનો સમય હતો. કર્ણુકા નદીના કિનારે જે મંદિર હતું ગણેશ્વરનું, ત્યાં કરી બ્રાહ્મણો બધા મંત્રો ઉચ્ચાર કરી રહ્યા હતા, મંત્રો બોલી રહ્યા હતા. ખીલેટી છૂટીને ધોળધાળમાં જઈ રહ્યા હતા અને બધા જે ઢોર હતો, એનિમલ હતા, બધા ગાય ભેંસ બકરા એ બધા પોતાના ઘરમાં પોતાના જે જ્યાં રહેતા હોય કેટલ્સ ને બધું જ્યાં રાખે ત્યાં કરી એ લોકો જવા માંડ્યા. બરાબર એવી ત્રણે ગામમાં અમરેલીના 10 ઘોડેસવાર દાખલ થયા. ઘણા સમય પછીનો આ સીન અહીંયા કહેવામાં આવ્યો છે કે ઘણા સમય પછી 10 ઘોડેસવાર આવ્યા અમરેલીમાં. કદાવર કાયા રાજના પોશાક ઢંકાઈ ગયા હતા. એમને એવા એકદમ લાંબા ચોળા અને આખા ઉપરથી નીચે કપડાં, શરીર ઢંકાઈ જાય એવા કપડાં પહેર્યા હતા. દરેકના ખભામાં જામનગરી ઝંઝાળિયું ઝૂલતી આવે છે અને ઝંઝાળિયું એટલે જે ખેસ નાખ્યો હોય એ જામનગર સ્ટાઇલમાં બધાના ખભા પર નાખેલો હતો. મોં ઉપર પંત કાપ્યા ધૂળની જળ ઉડેલી હતી અને મોઢા પર ધૂળ દેખાતી હતી કે ઘણો લાંબો રસ્તો કાપીને આવ્યા હોય. આંખીઓમાં રતરાસ ફૂટેલી હતી, આંખ લાલ લાલ થઈ ગયેલી હતી. માથા ઉપર સાફા ખાખી ધોગા પવનમાં ફગફગી રહ્યા હતા અને માથા પર જે સાફો બાંધ્યો હતો, પાઘડી પહેરી હતી, એ પવનમાં ઝૂલી રહી હતી. અર્ધધાર્યા રાજનું સિપાહીઓ ગામમાં આવેલા ભાણી માણસો હેડભાઈ ગયા. આવી રીતે રાજાના માણસો અહીંયા જે હિસાબે આવ્યા હતા ગામમાં, બધા જોઈને હેરાન પરેશાન થઈ ગયા. તો સિપાહીએ પૂછ્યું, વાલા કેસરિયા નામનો માણસ ક્યાં રહે છે? એક સિપાહી નીચે ઉતર્યો અને કોઈને પૂછ્યું કે વાલો કેસરીયો અહીંયા ક્યાં રહે છે? બાપુ, આથમના બાળનું ખોરડું કઢાય એનું. એને એમ કીધું, અહીંયાથી તમે આથમનું જશો, થોડું આગળ જશો એટલે 12મું જે ઘર છે એ વાલા કેસરિયાનું છે. આંખના પલકારામાં ઘોડાઓએ વાલાની ડીલી આગળ આવીને ઊભા રહ્યા એટલે ઇન ધ સેન્સ ઘરના બારણે આવીને અહીંયા ઊભા રહી ગયા. વાલા કેસરિયાના પગ પછાડતા અરબી ઘોડા ઉપર આરૂઢ થયેલા અસવારના સરકારે ધડક દીધી, વાલો કેસરીયો. અને જે અરબી ઘોડા પર જે સરદાર બેઠેલો હતો એને જોરથી બૂમ પાડી, વાલા કેસરિયા. દી ઉગ્યામાં અજાણ્યો સાથ સંભળાયો, પણ દાંતણ પાણી પરવારી ઓસરીને કોરે બેસી ભગવાનની સૂરજની સ્તુતિ કરતા વાલાએ જવાબ ન દીધો. સવારમાં નાહી ધોઈને બ્રશ કરીને વાલો કેસરીયો ભગવાનની સ્તુતિ કરવા બેઠા હતા, સૂરજ ભગવાનની. એટલે એમને સાંભળ્યું તો ખરું, પણ પૂજા કરતા હતા એટલે એમને જવાબ ન આપ્યો. ત્યાં તો બીજો સાદ આપ્યો, વાલા ઘર મેં હે, કે જે વાલા કેસરિયા છો તમે ઘરે છો એમ. બીજા સાદે પડછાના વાલામાં વાસિંદુ કરતા કેસરિયા ઘરવાળા આવીને બોલ્યા, છે તો ઘરમાં, પણ રાજાનું સિપાહીને જોઈને આઈ જરા વિચારમાં પડી ગયા. 7 પેઢીમાં એ રાજાના સિપાહી આ આંગણે આવ્યા નથી. આ શું થયું? ઘરમાં કોઈ હતું તો એમને જવાબ આપી દો કે હા ઘરે તો છે, પણ બધા વિચારમાં પડી ગયા કે આજ સુધી કોઈ દિવસ રાજાના સિપાહી ઘરે આવ્યા નહોતા ને આ આજે શું થઈ ગયું કે રાજાના સિપાહી ઘરે આવ્યા, એવું તો શું થયું? ક્યું બોલતા નહીં? સિપાહી અહીંયા બોલે છે, વાલાની માળા પૂરી થઈ, ઉઠીને ડેલીએ આવ્યા. એટલી વારમાં વાલાની જે માળા કરવાની હોય છે, જપમાળાની માળા, એ પતાવીને ડેલીસ પર આવે છે, પોતાના ઘરના ઉમરા પર આવે છે. આવો બાપ આવો, તમારા નામ વાલા કેસરિયા છે? એમ કરીને પિતાજીને એમ કહે છે, આવો આવો પપ્પા, તમારી રાહ જોઈ છે. સૈનિક પૂછે છે કે તમે જ કેસરિયા છો? તો કીધું હા બાપુ, હું જ કેસરિયો છું. તુમકો અભી કે અભી સુબાને અમરેલી બોલાયા. એને કીધું કે ત્યાંના રાજાએ એને અમરેલીમાં બોલાવ્યો છે. મને? તો અહીંયા વાલો કેસરિયો કહે છે મને. તુમકો સુબહ કા ફરમાન હે, અભી કે અભી વાલા કેસરિયા હો હાજર કરો. એને કીધું કે અમને તો રાજાએ હુકમ કર્યો છે કે હમણાં વાલા કેસરિયાને હાજર કરો. તો અહીંયા વાલો કહેશે કે અરે બાપ, કંઈક ભૂલ થતી લાગે છે. હું તો ઘોડાનો સોદાગર શુભો, મને તેડાવે એ માન્ય નથી આવતું. મેં કંઈ રાજનો ઘનો કર્યો છે? એને કીધું મારાથી કોઈ ગુનો થઈ ગયો છે? હું તો ખાલી ઘોડે સવાર છું, ઘોડે વેચવાનો ધંધો કરું છું, મારાથી કંઈ ભૂલ થઈ ગઈ છે કે શું? મને એવું લાગે તમારી ભૂલ થતી લાગે છે. ફરમાન હે ચલો. સિપાહી આંખ કરડી થઈ ગઈ. થોડું ગુસ્સામાં આવીને સિપાહી બોલ્યો કે ફરમાન છે, ચાલો ઓર્ડર આવ્યો છે, અમે કંઈ નહીં જાણીએ. હાલો બાપ, કાંઈ રાજના તેડાનું પાછું થોડી થલાશે. એમ કહે છે કે ચાલો કંઈ નહીં, રાજાએ બોલાવ્યું છે તો પાછું થોડી જવાય, એમ પાછું ના થોડી પડાય. એમણે વાલાએ કસવાળું કેર્યું પહેર્યું અને વાલાએ જેવી રીતે જામનગરમાં ગુજરાતમાં કપડાં પહેરે એવી રીતે પહેર્યા. માથા પર પાઘડી મૂકી સિપાહી સાથે ઘોડે બેસી ગયા. જાતના આઈને કહેતો ગયો કે સાંજે પાછો વળી આવીશ, ઉપાધિ કરતા નહીં. અને ઘરના લોકોને કહે છે કે તમે ટેન્શન નહીં લેતા, હું સાંજ સુધી પાછો આવી ગઈ. જગદંબા તમારી ભેર કરે, એમ કરીને બાય બાય કહીને નીકળી જાય છે. બપોર તાણે વાલા કેસરિયાને લઈને સિપાહીઓ સુબાની કચેરીમાં પૂગ્યા.
પૂગ્યા મીન્સ પહોંચ્યા. વાલા કેસરિયાને લઈને સૈનિક બપોર સુધી દરબારમાં હાજર થઈ જાય છે. અને જે સુબો હતો ત્યાંનો એમની કાક દોડે એટલે બહુ આતુરતાથી એની રાહ જોતો હતો કે આવે. બસ આમ એટલો ખુશ હતો સુબો એનાથી કે એની રાહ જોઈ રહ્યો હતો. આવો આવો કેસરિયા બોલતા જ બાત ભરી લીધી. જેવો કેસરિયો આવે છે તમે એમ કહે છે આવો આવો કેસરિયા એમ કરીને ગળે પડી જાય છે, ગલે લગાવી દે છે. વાલો કેસરિયો ઘડીક વાર મૂંઝાયો. આ તે સુબો મારી થેકડી કરે છે કે શું? થોડી વારમાં વાલા કેસરિયાને લાગ્યું કે આ મારી મજાક ઉડાવે છે કે શું. બાવડું પકડીને પડખો પર ગાડી માટે બેસાડ્યોને સુબો બોલ્યો. બાજુમાં જ બેસાડ્યું, ગાડી બાજુમાં લગાવડાવી અને બોલ્યો, કેસરિયા મને ઓળખ્યો? તમે મને ઓળખો છો કેસરિયા? એમ કીધું. મનમાં થયું સુભાના મનમાં કંઈ ગેરસમજણ લાગે છે, પણ થરેલ દિલનો વાલો કશું બોલ્યો નહીં. વાલા કેસરિયાને એમ લાગે છે કે કદાચ રાજાની કોઈ ભૂલ થતી લાગે છે, પણ એનાથી કંઈ બોલાય રાજાની સામે નહીં. મૂંગા થઈને બેઠેલા વાલાની ભરી કચેરીમાં તારીફ માંડી સુબો બોલ્યો. બધાની સામે સુબો જે હતો, હું તમને કહીશ એ કોણ છે, થોડું સસ્પેન્સ રાખીએ આપણે એને. કચેરીમાં બધાની સામે સુબાની તારીફ કરીને, વાલા કેસરિયાની તારીફ કરીને સુબો બોલે છે, વાલા કેસરિયા તું તો મારી આબરૂનો રખેવાલ છો. તે દિવસે કેડીએથી વાસળીને છોડીને 500 રૂપિયા ચૂકવ્યા ના હોત તો હું આજ અમરેલીનો સુબો ન હોત. હવે મને ઓળખ્યો, હું રાઘોબા છું, આજ અમરેલીનો સુબો છું. બોલ તારી સી કદર કરું. વાલા કેસરિયાનું ઇન્ટ્રોડક્શન આપતા કહે છે કે આને એક દિવસ પોતાની કેડીની વાસળીમાંથી 500 રૂપિયા નહીં આપ્યા હોતે તો આજે હું અહીંયા નહીં હતે. હું તારી શું કદર કરું તું મને કે. તે જે મારા માટે કરેલું હતું એ અવર્ણનીય છે એમ કરીને એમની તારીફ કરે છે. મારી કદર મારે મોઢે બોલાવો એટલે હાવ એમ કહે છે કે તમે મારી કદર મારી હિસાબે માંગો એ હું કેવી રીતે કહી શકું. અહીંયા વાલો કેસરી એમને જવાબ આપે છે, અરે હું શેર શુદ્ધ મરાઠા છું. કદર કરવાનો વખત આવે ને કદર કર્યા વગર રહું તો મલક મને ફટ્ય કહે. માંગી લે કેસરિયા. વડોદરા રાજમાં મારી માથે 4 હાથ છે. રાજમાં મારો પડ્યો બોલ ઝીલાય છે. અહીંયા એમ કહે છે કે શેરને શુદ્ધ મરાઠો છું. એકવાર કહી દીધું તો કહી દીધું એમ. હું અગર તારી કદર નહીં કરું તો હું મારા મલકની, હું મારા દેશની શું રક્ષા કરીશ એમ. તને જે માંગવું એ માંગી લે. આ વડોદરાના બધા જ જે નવાબો છે એ મારા હાથમાં છે. વડોદરા મારી લાજ રાખશે અને વડોદરામાં મારું ચાલે છે. અમીરાતના ઉછેચરા કેસરિયાની જીભના તેરવે માંગવા બોલ આવ્યા નહીં. શું માંગવું છે કેસરિયાને જબાન પર આવ્યું જ નહીં. એટલે તાંબાનું પતરું લાવો. કચેરીમાં કબાટમાંથી તાંબાનું પતરું મંગાવ્યું. એમાં લેખ મંડાયો, ગાયકવાડ તાંબાનું ઘરણી ગામવાલા કેસરિયા યાવકચંદ્ર દિવાકર બક્ષિસ તિથિ તારીખ ને રાજમહોર લાગી. રાઘોબાએ હુકમ કર્યો કે કેસરબાના માન મર્તબા સહિત ગરણી પુગાડો. આજે પણ વાલા કેસરિયાના વંશજો અમરેલી જિલ્લાના ગરણી ગામમાં વસે છે. અને અહીંયા એમને એક તાંબાનું પતરું લખાવડાવ્યું અને તાંબાના પતરા પર એમ લખાવડાવ્યું કે યાવતચંદ્ર દિવાકર ભાસો, મતલબ જ્યાં સુધી સુરતચંદ્ર છે ત્યાં સુધી તારું નામ હંમેશા માટે અમર રહેશે. અને એની પર રાજમહોર લગાવી અને રાઘોબાએ હુકમ કર્યો કે એને માનભેર સુધી એને એના ગામ પહોંચાડી આવો. અને આજે પણ અમરેલી જિલ્લામાં ગરણી ગામમાં केसरिया वंशजों एना बच्चा अजी पण त्यां रहे छे। थैंक यू सो मच। अभी तक आपने हमारी चैनल को सब्सक्राइब नहीं किया है तो सब्सक्राइब आइकन को क्लिक करके सब्सक्राइब कर दीजिए। कमेंट में ज़रूर बताइए वीडियो आपको कैसी लगी और लाइक करना मत भूलिएगा। थैंक यू सो मच।